આપણા વેદ વેદાંત કહે કે ઈશ્વર એક જ છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું ભગવાન એક જ છે. મહારાજ કે બે ભગવાન હોય ને તો એમાંય ડખો થાય. એક ભગવાન કે વરસાદ વરસાવો છે ને બીજા કઈ નથી વરસાવ. બે આવે એટલે ડખો થયા વિના રે જ નહીં, મતભેદ થાય જ તે. જો તમે આટલા બધા બેઠા છો, હું તમને બધાને પૂછું ને તમને કયો કલર ગમે, એક જણો કે મને લાલ, બીજો કે પીળો, ત્રીજો કે લીલો, ત્રીજો ચોથો કે કાળો, બધાને જુદું જ ગમે. બે આવે એટલે મતભેદ થાય જ. સ્વામિનારાયણ ભગવાને કીધું ભગવાન એક જ છે. જે નામે પોકારો. અમારે એમ કહેવાય આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. આકાશમાંથી જ્યાં ક્યાંય પાણી પડે, એ હિમાલયમાં પડે કે પછી તમારે ગિરનારમાં પડે કે ગમે ત્યાં પડે, એ વહેતું વહેતું ઝરણા દ્વારા નદીમાં જાય અને નદી દ્વારા સમુદ્રમાં જાય. ગમે ત્યાં પડેલું પાણી મૂળ સાગરમાં જાય. એમ તમે કોઈ પણ નામે ભક્તિ કરો, મૂળ ઉપરવાળાની ભક્તિ થાવી એક છે. માન્યતા બધાની અલગ અલગ હોઈ શકે એના સ્વરૂપ બાબતમાં. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આ વાત આપણને બધાને બહુ સારી સમજાવી છે કે આપણે કોઈ દિવસ ધર્મના નામે, પેલા તો હિન્દુઓ માતાજીના નામે કે પોતપોતાના ઈષ્ટદેવના નામે લડે નહીં. એક થઈને રહેવું જોઈએ. આપણા ગામમાં મંદિર થાય છે, ભલે ને શંકર નું થતું હોય, સ્વામિનારાયણ નો ભગત હોય તો એને યથાશક્તિ એમાં દાન દેવું જોઈએ. અને હું તો અહીંથી શરૂઆત કરવાનું કહું છું. બને તો ઈથી બી આગળ આપણે જઈ શકીએ, ન જઈ શકીએ એવું નથી. કોઈ બી સારું કામ થતું હોય તો એમાં આપણે સહયોગ દેવો જોઈએ. અને એટલા માટે કોઈ કવિએ બહુ સરસ ગાયું છે, छलिया मेरा नाम, छलिया मेरा नाम, छलिया मेरा नाम, ए छलिया मेरा नाम, छलिया मेरा नाम, छलिया मेरा नाम, छलिया मेरा नाम. हिंदू मुस्लिम सिख ईसाई सबको मेरा सलाम. 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 આ સંસ્કૃતિ આપણા ભારત દેશમાં આવે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરો.